નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે ચીનના દરિયામાં એક સાથે બે વાવાઝોડા 5 દિવસમાં શું થશે અસર, કયા પ્રાંતોમાં અસર પડશે તેની વિશે આજે માહિતી જાણીશું. ચીન અને તેની આસપાસના સમુદ્રી વિસ્તારોમાં હાલ હવામાનની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. પશ્ચિમ પ્રશાંત અને દક્ષિણ ચીનના દરિયામાં એક સાથે બે ટાઇફૂન સિસ્ટમ સક્રિય છે. એક સિસ્ટમ ચીનના દક્ષિણ કિનારા નજીક હોવાથી તેની અસર તાત્કાલિક જોવા મળી શકે છે, જ્યારે બીજી સિસ્ટમ હજુ ચીનથી દૂર છે, પરંતુ આગામી દિવસોમાં તેની દિશામાં ચીન તરફ વળે અને છે કે નહીં તેના પર સૌથી વધુ નજર છે. સૌથી પહેલા વાત કરીએ ટાઇફોન નંબર 19. આ સિસ્ટમ હાલ બેબુ ગલ્ફ વિસ્તારમાં સક્રિય છે. ચીનના દક્ષિણ કિનારા નજીક હોવાથી તેની અસર આગામી દિવસોમાં વધુ મહત્વપૂર્ણ બની શકે છે. આ વાવાઝોડાના કારણે ગેંગુક્સી, ગંગડોંગ અને હિનનમાં ભારે વરસાદ તેમજ તોફાની પવન અને દરિયામાં ઊંચા મોજાની સ્થિતિ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં અચાનક પૂર અને ભૂસ્ખલન પણ જોવા મળી શકે છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે. તેની ગતિ અને દિશામાં પ્રમાણે વરસાદનું ક્ષેત્ર પણ બદલાતું રહે છે. ખાસ કરીને ગંગુક્સી અને ગોંગડોંગના દક્ષિણ ભાગો તથા હિનના ભારે વરસાદની સંભાવના પર નજર રાખવી જરૂરી છે. માછીમારો અને દરિયાકાંઠાના લોકોને સ્થાનિક હવામાન વિભાગની ચેતવણીનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. હવે વાત કરીએ બીજા નંબરનું અને વધુ દૂર આવેલા વાવાઝોડાની સ્થિતિ વિશે. ટાઇફૂન શેડ્યુલ નંબર 18. નહીં, શેડ્યુલ ટાઇફન હાલમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ચીનથી દૂર છે. હાલ તે સીધી રીતે ચીનના મુખ્ય ભૂમિ વિસ્તારને અસર કરી રહ્યું નથી, પરંતુ આ સિસ્ટમ આગામી દિવસોમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને રોંગક્યુ આઇસલેન્ડ અને ત્યારબાદ ઈસ્ટ ચાઇના સી તરફથી આવી શકે છે. અહીં શેડ્યુલનો ટ્રક ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. આગામી 3 થી 5 દિવસમાં શેડ્યુલની દિશામાં ફેરફાર થઈ શકે છે. જો તે પશ્ચિમ તરફ વધુ આગળ વધશે તો ચીનના પૂર્વ કિનારા તરફ તેની અસર વધી શકે છે. આવી સ્થિતિમાં ફોજિન અને ચેનજિંગ જેવા પ્રાંતોમાં ભારે વરસાદની શક્યતા છે અને તેજ પવન પણ ફૂંકાઈ શકે છે. પરંતુ હાલમાં શેડ્યુલનો લાંબો ગાળાનો ટ્રક સંપૂર્ણપણે નિશ્ચિત નથી. વાવાઝોડું ક્યાં વળશે, કેટલી ઝડપથી આગળ વધશે અને તેની તીવ્રતા કેટલી રહેશે તે આગામી સેટેલાઇટ તથા હવામાન વિભાગના મોડેલ ઉપરથી સ્પષ્ટ થશે. દરિયાની સ્થિતિ પણ મહત્વપૂર્ણ રહેશે. બંને સિસ્ટમના કારણે સંબંધિત સમુદ્રી વિસ્તારોમાં પવનની ઝડપ વધવા સાથે ઊંચા મોજા અને ખરાબ દરિયાની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને માછીમારોના બોટ અને નાના જહાજો માટે દરિયાઈ સ્થિતિ જોખમી બની શકે છે. એટલે કે હાલની સ્થિતિ સરળ ભાષામાં સમજીએ તો ટાઇફૂન નંબર 19 ચીનના દક્ષિણ ભાગ માટે હાલની તત્કાલીન સિસ્ટમ છે. તેની અસર મુખ્યત્વે ગોંગક્સી અને ગોંગડોંગ અને હેનાનમાં જોવા મળી શકે છે. જ્યારે ટાઇફૂન શેડ્યુલ હાલમાં ચીનથી દૂર છે, પરંતુ આગામી દિવસોમાં ઈસ્ટ ચાઇના સી તરફ આગળ વધે અને પાંજિન અને જેજિંગના સહિત પૂર્વ ચીન વિસ્તારોમાં આગળ વધી શકે છે. જો કે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વાવાઝોડાનો ટ્રેક દર થોડા કલાકે બદલાઈ શકે છે. ખાસ કરીને સુડેલ માટે 26 ઓગસ્ટ બાદ દિશા વધુ સ્પષ્ટ થશે. તેથી હાલમાં કોઈ ચોક્કસ પ્રાંતમાં વાવાઝોડું સીધું લેન્ડફોલ કરશે તેવું કહી શકાય નહીં. આગામી દિવસોમાં સેટેલાઇટ તસવીર અને હવામાન વિભાગની આગાહી અને પવનની દિશા, સમુદ્રનું તાપમાન અને હવામાન મોડેલ પરથી વાવાઝોડાની સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે. એટલે કે ચીનના દરિયામાં હાલ બે મહત્વપૂર્ણ ટાઇફૂન સિસ્ટમ પર નજર છે, જે તત્કાલીન અસર બાદ શેડ્યુલની આગામી દિશા જાણી શકાય છે. આ વાવાઝોડા ક્યાં પહોંચશે, ક્યાં નબળા પડશે અને ચીનના કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર કરશે તે માહિતી માટે વેધર ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા રહો.